યુપીઆઈથી રૂપિયા મોકલવા પર નહીં લાગે ટ્રાન્ઝેક્શન ચાર્જ. કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા. વેપારીઓના મોટાભાગના ટ્રાન્ઝેક્શન થશે નિઃશુલ્ક. ચાર્જ લગાવવાની ખબરોને કેન્દ્ર સરકારે ગણાવી ભ્રામક. સાયબર માફિયાઓનો નવો હથિયાર બોસ સ્કેમ. ભારતમાં અનેક કંપનીઝ બની બોસ સ્કેમથી છેતરપિંડીનો શિકાર. સાયબર ગુનેગારો ઝિપ ફાઇલ મોકલી કંપનીના સીઈઓ વરિષ્ઠ અધિકારીના વોટ્સએપ એકાઉન્ટ કરે છે હેક. મેટાને ડીપ ફેક વાંધાજનક એઆઈ કન્ટેન્ટ તુરંત રોકવા કેન્દ્ર સરકારે કર્યો નિર્દેશ. મેટાના પ્લેટફોર્મ ભારતીય કાયદા મુજબ ઇન્ટરમીડિયેરીના દરજ્જા માટે સક્ષમ છે કે નહીં તેની સરકારે હાથ ધરી સમીક્ષા. કયા યુઝરને કયું કન્ટેન્ટ બતાવવું તે મેટાનું અલ્ગોરિધમ નક્કી કરતું હોવાનો દાવો. દેશમાં E20 ફ્યુઅલની ગુણવત્તા મુદ્દે ઉઠતા સવાલ વચ્ચે સરકારી તેલ કંપનીનો મોટો દાવો. E20 ઇંધણ સંપૂર્ણ સલામત અને માઇલેજ ઘટતી ન હોવાનો દાવો. પેટ્રોલ પંપ પર દિવસ દરમિયાન 8 થી 12 વખત પાણીના લીકેજ અને બળતણની ઘનતાનું પરીક્ષણ કરાતું હોવાનો દાવો. નવસારીના વાંસદા અને ડાંગના સાપુતારા સહિતના વિસ્તારમાં ભૂકંપનો આંચકો. રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.6ની તીવ્રતા. સાપુતારાથી 14 કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમ મહારાષ્ટ્રની હદમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ. 5.6 કિલોમીટર સુધી હતી ભૂકંપની ઊંડાઈ. દિલ્હી, NCR, બિહાર, હિમાચલ પ્રદેશ અને યુપી સહિત 20 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ. ઉત્તરાખંડમાં અતિભારે વરસાદનું જારી કરાયું રેડ એલર્ટ. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રા રોકી દેવાઈ. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદનું અનુમાન. કાલથી 5 દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન. ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની 30%થી વધુ ઘટથી ચિંતાની સ્થિતિ. દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં 30%થી વધુની ઘટ. રાજ્યમાં હજુ સિઝનનો ખાબક્યો છે. સરેરાશ 70% વરસાદ. આકાશી આફત હરિયાણાના ઝજ્જરમાં. અનેક સ્થળે જળબંબાકાર. જાહેર માર્ગો પાણીમાં ગરકાવ. સ્કૂલ પરિસરમાં પણ જળનો જમાવડો. રહેણાંક વિસ્તારમાં જળ ભરાવથી સ્થાનિકોને હાલાકી. ચરખી, દાદરીમાં પણ ધોધમાર વરસાદ. જળ કર્ફ્યુના કારણે લોકો પોતાના ઘરમાં જ કેદ. ધોધમાર વરસાદ બિહારના ચંપારણમાં. ઉપરવાસમાં મેઘમહેર થતા ગંડક નદીમાં વિપુલ પ્રમાણમાં નવા નીરની આવક. નદી વહેતી થઈ 2 કાંઠે. નીચાણવાળા વિસ્તારમાં પૂર. જનજીવન પ્રભાવિત. પ્રધાનમંત્રી મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ સાથે કરી ટેલિફોનિક વાતચીત. ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય સહયોગ વધારવા ચર્ચા. બંને દેશ વચ્ચે રણનૈતિક ભાગીદારી વધારવા અંગે પણ વાતચીત. प्रयागराज में छात्रों की गूंज कार्यक्रम अंतर्गत राहुल गांधी सरकार पर प्रहार. देशना 40 करोड़ युवाओं ने राहुल गांधीए गणाव्या चक्रव्यूह में फसायेला. मोंघवारी, बेरोजगारी और पेपर लीक मुद्दे राहुल गांधी सरकार पर प्रहार. झारखंड में भर्ती परीक्षा में घोटाळानो मामलो पहुंच्यो सुप्रीम कोर्ट. सुप्रीम कोर्ट में दाखल थयेली अरजी में नवेसरथी परीक्षा आयोजन मांग. समग्र केस में सीबीआई तपासनी पण अरज करतानी मांग. तपासनी देखरेख माटे निवृत्त जजनी समिति बनाववानी पण रजूआत. झारखंड में विरोध करी रहेला विद्यार्थीओनी वधी नाराजगी. सरकार अन्य विद्यार्थी संगठनों पासेथी पण आवेदनपत्र लेती होवानो आरोप. तमाम विद्यार्थी संगठन एक मंच पर ज आंदोलन करी रह्या छे त्यारे अन्य संगठन पासेथी आवेदन लेवानो अर्थ न रहेतो होवानो आंदोलनकारीओनो दावो. झारखंड में JPSC और JSSC परीक्षाओं में घोटाळा सामे विरोध यथावत. सरकार साथे आंदोलनकारीओनी पहला तबक्कानी वातचीत में न निकळ्युं समाधान. सरकारे विद्यार्थीओनी मांग अंगे विचार करवानी तैयारी बतावी होवानो दावो. झारखंड में भर्ती परीक्षा में घोटाळाना मुद्दे नवो खुलासो. ABPनी टीम ने हाथ लाग्या महत्वना पुरावा. परीक्षार्थीओ पासे गोखाव्या हता जवाब. विशेष विकल्प पर टिक मार्क करवा माटे अपाया हता निर्देश. महाराष्ट्रना राजकारण में हलचल. एनसीपी शरद पवार जूथना 8 सांसद सोमवारे प्रधानमंत्री साथे करशे मुलाकात. सुप्रिया सुले बैठक ने गणावी सत्तावार बैठक. बंने संसद में कामकाज में चालता गतिरोध अंगे चर्चा करवा बैठकનું आयोजन होવાનો दाव. લાંચિયા ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના ઘરેથી એસીબીને હાથ લાગી 1.10 લાખની રોકડ, 3 બેંક ખાતા અને 1 લોકર પણ ફ્રીઝ. એસીબીએ ભાવસિંહ ઝાલા અને અમિત ડોંગરેને કોર્ટમાં રજૂ કરી 12 ઓગસ્ટ સુધીના મેળવ્યા રિમાન્ડ.
અમિત ડોંગરે હપ્તો ઉઘરાવવા માટે ખાસ માણસોની ભરતી કરી હોવાનો ઘટસ્ફોટ. રિજનલ ઝોનલ કક્ષાએ અભિપ્રાય કયા કયા અધિકારીઓ આપતા હતા તે દિશામાં પણ એલસીબી કરશે તપાસ. લાંચ કેસમાં ઝડપાયા અને 24 કલાકમાં જ સસ્પેન્શન અને ટર્મિનેટ કરાયો હોય તેવો પ્રથમ કિસ્સો. 36,000ની લાંચમાં પકડાયેલા ચીફ ફાયર ઓફિસર ડોંગરે ભ્રષ્ટાચાર આચરવામાં તમામ હદ વટાવ્યાનો આરોપ. ફાયર એનઓસી રિન્યૂ કરાવવા 25,000 સુધી તો નવી ફાયર એનઓસી માટે વિસ્તાર વાઇઝ 2 થી 10 લાખ રૂપિયા સુધીની લાંચ લેતા હોવાની ફાયર વિભાગમાં ચર્ચા. રિલીફ રોડની ગુજરાત પોસ્ટ ઓફિસમાંથી અન્ય રાજ્યમાં મોકલાતી 60 લાખના કફ સિરપની 5,000 બોટલ જપ્ત. પોલીસને ગેરમાર્ગે દોરવા પાર્સલ પર ખોટા નામ અને સરનામાનો કરાયો ઉલ્લેખ. પોસ્ટ મારફતે મિઝોરમ, આસામ સહિતના રાજ્યમાં મોકલવાનો હતો જથ્થો. જુગાર દરોડા બાદ અમદાવાદના દરિયાપુરમાં મનપસંદ જીમખાનાનું 2 માળનું મકાન કોર્પોરેશને કર્યું સીલ. મંજૂરી કરતા વિપરીત વપરાશના કારણે કાર્યવાહી. વર્ષ 2025માં 3જા માળનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું હતું. ગુજરાત હાઈકોર્ટે A4 સાઇઝ કાગળની નવી સિસ્ટમમાં આખરે આપી છૂટછાટ. છેલ્લી ઘડી આપવી પડતી હાથથી લખેલી પ્રી પ્રિન્ટેડ અરજીઓ હવે ગ્રાહ્ય. ગુજરાતી ફોન્ટ્સમાં પણ અન્ય સમાન પ્રકારના ફોન્ટને મંજૂરી. નવા નિયમો 10 ઓગસ્ટથી બનશે અમલી. ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક બનવા માટેની ટેટ HSની 47,655 ઉમેદવારે આપી પરીક્ષા. પ્રિલિમ્સમાં પાસ હોવા છતાં 2,414 ઉમેદવારે મેન્સ પરીક્ષા ન આપી. ગ્રામ્યમાં 94.84%, તો શહેરમાં 94.44% હાજરી નોંધાઈ. દેશમાં પીજી મેડિકલની 86,360 સીટમાં હજુ 5,000 બેઠકોનો થશે વધારો. કર્ણાટકમાં સૌથી વધુ 10,092 મેડિકલની સીટ. કુલ સીટમાં રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ અને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સની સીટનો પણ સમાવેશ. સરહદી વિસ્તારોમાં ઉર્જા પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા ગૃહ મંત્રાલયની લેવી પડશે મંજૂરી. પ્રોજેક્ટ પર કામ કરનાર વ્યક્તિ બાંગ્લાદેશી, ચીની કે પાકિસ્તાની ન હોય તે માટે વિશેષ આદેશ. પ્રોજેક્ટ સાઇટ પર કામ કરતા સ્ટાફ પર નજર રાખવા કામચલાઉ રીતે ઊભી કરાશે પોલીસ ચોકી. ગીર અભયારણ્ય ફરતે ધમધમતા ગેરકાયદે એકમો પર તવાઈ. 20 મોટા રિસોર્ટને કરાયા સીલ. 54 એકમોને તાત્કાલિક અસરથી વાણિજ્યિક કામગીરી બંધ કરવા આદેશ. 191 એકમ ધારકોને ફટકારાઈ કારણદર્શક નોટિસ. ઘણા રાજ્યોની સરકારી બસો દેવામાં તો પબ્લિક ટ્રાન્સપોર્ટના સંચાલનમાં ગુજરાત, કેરળ અને કર્ણાટક સર્વશ્રેષ્ઠ. GSRTC 93% રિકવરી સાથે આત્મનિર્ભર, એટલે કે સંસ્થા પોતાના કુલ ખર્ચની 93% રકમ જાતે પોતાની કમાણીથી કરે છે ઊભી. બસ દીઠ 5.5નો સ્ટાફ રેશિયો. ભાડા થકી ગુજરાત સારી સ્થિતિમાં. અમદાવાદમાં 25 દિવસમાં રસ્તા પર 5,000થી વધુ પડ્યા ખાડા. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછી ફરિયાદ. 4,124 ફરિયાદો ઉકેલીને કરી દેવાઈ ક્લોઝ. 241 સ્થળોએ ચાલી રહ્યું છે સમારકામ. CG રોડના બ્યુટિફિકેશન પછી પાર્કિંગ જગ્યા ન મળતા વેપાર 40% સુધી ઘટ્યો. 3 લેનમાંથી 2 લેનનો થતા સમસ્યા બની વધુ વિકટ. વેપારીઓનો આરોપ, ગ્રાહકો હવે સિંધુ ભવન રોડ તરફ વળ્યા. અમદાવાદમાં બનતા નવા રોડ અને રીસર્ફેસની કામગીરી GPS કાડા સિસ્ટમ સાથે કરાશે લિંક. કામગીરીમાં વિસંગતતા જણાશે તો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની જવાબદારી કરાશે નક્કી. રોડની કામગીરીનું ડે ટુ ડે મોનિટરિંગ કરવા રોડ કમિટીના ચેરમેનની કમિશનરને રજૂઆત. વડોદરા શહેરમાં બનાવાશે 184 નવા રોડ. 25 કિલોમીટરના 26થી વધારે રોડ હશે RCCના. 15 વર્ષ ખાડા નહીં પડવાની પાલિકાની ગેરંટી. મુખ્યમંત્રીની ટકોર બાદ પાલિકાએ શરૂ કર્યો સર્વે. યુટિલિટી લાઇનને કારણે અન્ય રોડ બનશે ડામરના. AMCના ડિજિટલ વહીવટના દાવાઓની ખુદ ભાજપ કોર્પોરેટરે જ ખોલી પોલ. એડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાનો ટેક્સ બાકી બોલતા હોવાથી અરજદારોને મનપા કચેરીએ ખાવા પડે છે ધક્કા. રેવન્યુ કમિટીની બેઠકમાં ભાજપ કોર્પોરેટરે ડિજિટલ વહીવટ માત્ર કાગળ પર હોવાનો કાઢ્યો બળાપો. ભાવનગરમાં સરકારી અનાજની કાળાબજારીનો પર્દાફાશ. હાઈવે પાસે આવેલા ઉમણિયાવદર પેટ્રોલ પંપ પાસેથી પકડાયું ગોડાઉન. એક નાગરિકે પોલીસ કંટ્રોલ રૂમમાં કરી હતી જાણ. 20,99,000નો મુદ્દામાલ સીઝ.
સુરતમાં 9 ઝોનમાં 98 ડેરી અને હોટેલોમાં તપાસ કરાઈ. 30 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો. 3 દિવસમાં 333 કિલો નકલી ચીઝ, પનીર, બટરનો નાશ કરાયો. 3 દિવસમાં 412 સંસ્થાઓ સામે કાર્યવાહી. મની લોન્ડરિંગના દક્ષિણ ગુજરાતના 20 કેસ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ટ્રાન્સફર કરવા અમદાવાદ PMLA કોર્ટનો આદેશ. કેન્દ્ર સરકારના નોટિફિકેશન બાદ દક્ષિણ ગુજરાતના મની લોન્ડરિંગના કેસની સુનાવણી હવે સુરતની સ્પેશિયલ PMLA કોર્ટમાં જ હાથ ધરાશે. છોટાઉદેપુરના સંખેડામાં સામૂહિક દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ. વડોદરાના દંપતી અને અન્ય એક વ્યક્તિ સહિત 3 લોકો સામે ગુનો દાખલ. ફરિયાદી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યાનો આરોપ. સંખેડા પોલીસે હાથ ધરી વધુ કાર્યવાહી. NDPS પોક્સો જેવા કેસમાં કન્વિક્શન રેટ સુધારવા માટે અધિકારીઓને અપાશે ખાસ ટ્રેનિંગ. આજે પ્રથમ તબક્કામાં પાટણ અને અરવલ્લી જિલ્લામાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી ખાતે ટ્રેનિંગનું આયોજન. બાકીના દિવસોમાં અન્ય 6 જિલ્લામાં પણ અપાશે તાલીમ. અમરેલીના ચિત્તલ રેલવે સ્ટેશને મળ્યું વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ. સાંસદ ભરત સુતરિયાની રજૂઆત બાદ 17 ઓગસ્ટથી વંદે ભારત ટ્રેન ચિત્તલ રેલવે સ્ટેશન પર રોકાશે. અમરેલી જિલ્લામાંથી અમદાવાદ, વેરાવળ અને સોમનાથ તરફ જતા લોકોને થશે ફાયદો. બાંદ્રા ટર્મિનસ અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ વડનગર સુધી લંબાવાશે. દરરોજ મુંબઈ સુધી દોડશે લોકશક્તિ એક્સપ્રેસ. સાંજે 6:20 કલાકે ઉપડશે અને સવારે 6:40 વાગ્યે પહોંચશે. પશ્ચિમ રેલવેના PCOMની મંજૂરી. હવે રેલવે બોર્ડ લેશે અંતિમ નિર્ણય. રાજકોટના લોકમેળામાં થશે ડાયરો, રાસ ગરબાની જમાવટ. સાંજે 4 થી 8 વાગે રજૂ થશે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો. કરાઓકે ગ્રુપ સહિતના કલાકારોની મગાવાઈ યાદી. વિજેતાઓને અપાશે પ્રોત્સાહક ઇનામો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 13 ઓગસ્ટે સુરતના વાય જંકશનથી તિરંગા યાત્રાને કરાવશે પ્રસ્થાન. બિલ્ડિંગ્સ પર લગાડાશે તિરંગાના ડ્રોપ ડાઉન. બાર પરફોર્મન્સ સ્ટેજ અને તિરંગા વિતરણ સ્ટોલ પણ બનાવાશે. બોગસ પાન આધાર કાર્ડથી સુરતમાં 1,000 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ. દેશભરમાં કુલ 38,000 કરોડની ટેક્સ ચોરીના કૌભાંડનો પર્દાફાશ. કૌભાંડીઓએ બનાવટી દસ્તાવેજોના આધારે 11,193 ફેક રજીસ્ટ્રેશન મેળવ્યા. અમદાવાદના SG હાઈવે પરનો નવો એલિવેટેડ બ્રિજ આવ્યો ચર્ચામાં. ઉદ્ઘાટન પહેલા જ વાહન વ્યવહાર માટે શરૂ થયો હોવાનો વિડીયો થયો વાયરલ. બ્રિજની એક તરફ જ વાહનો જોવા મળ્યા. બ્રિજનું સત્તાવાર લોકાર્પણ બાકી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ રાજ્યના મુખ્યમંત્રીને લખ્યો પત્ર. સિંચાઈ માટે ભાદર 2 ડેમની કેનાલના પાણી ધોરાજી, ઉપલેટા અને માણાવદર વિસ્તારમાં આપવાની માંગણી. વરસાદ ખેંચાયો હોવાથી તો ખેડૂતોને સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત હોવાની કરી રજૂઆત. પ્રધાનમંત્રી ઈ-બસ સેવા યોજના અંતર્ગત વડોદરામાં નવી 20 ઈ-બસનું લોકાર્પણ. ઓક્ટોબર સુધીમાં વધુ 50 ઈ-બસ મળશે તેવી વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે આપી માહિતી. આગામી સમયમાં આ સુવિધાનો વ્યાપ વધારીને ગ્રામ્ય વિસ્તારો સુધી પણ લંબાવવામાં આવશે કનેક્ટિવિટી. સુરતમાં એનાલોગ પનીર કે ભેળસેળયુક્ત ડેરી પ્રોડક્ટના જથ્થાનો તાત્કાલિક નિકાલ કરવા SOGની ચેતવણી. રેસ્ટોરન્ટ, ડાબા અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સને ત્યાં કરાશે ચેકિંગ. સુરત SOG ઓપરેશન શુદ્ધિ કર્યું શરૂ. અમદાવાદમાં 44 લાખની સાયબર છેતરપિંડીનો ભેદ ઉકેલાયો. ઈશ્વર નારાયણ ઉર્ફે શ્યામલાલજી ચૌહાણ અને વિષ્ણુ ઉર્ફે રાજેન્દ્ર પ્રસાદ રાંકાવત રાજસ્થાનના જોધપુરથી ઝડપાયા. મની લોન્ડરિંગ કેસમાં નામ હોવાનો ભય બતાવી ફરિયાદીને ફસાવી હતી. ઓપરેશન માટે 2,000 રૂપિયાની લાંચ લેવાના પ્રકરણમાં નવસારી સિવિલ હોસ્પિટલના પૂર્વ RMOને 3 વર્ષની કેદ. 19 વર્ષ અગાઉ ગર્ભાશયના ઓપરેશન માટે માંગી હતી લાંચ. ડોક્ટર હેમંત રાજપુરાને 3 વર્ષની કેદ અને 10,000નો દંડ ફટકારાયો. પ્રતિબંધ હોવા છતાં દરિયામાં માછીમારી કરતી યાંત્રિક બોટ ઝડપાઈ. એક શખ્સની અટકાયત. કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો. ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ મુજબ કરવામાં આવી કાર્યવાહી. કફ સિરપનો જથ્થો ઝડપાયો અમદાવાદમાંથી. SOGની ટીમે શહેરના રિલીફ રોડ પર આવેલી પોસ્ટ ઓફિસમાં હાથ ધરી તપાસ. અંદાજે 60 લાખની કિંમતની કફ સિરપની 5,050 નંગ બોટલ કરાઈ જપ્ત. પોસ્ટ મારફતે કફ સિરપનો જથ્થો મિઝોરમ, ત્રિપુરા અને આસામ મોકલાતો હોવાનો તપાસમાં ખુલાસો.
અંબાજીમાં સિનર્જિયા ભારતમ 2026ની આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન. વૈશ્વિક સંશોધન અને ભારતીય શાણપણ વિષય પર દેશ વિદેશના શિક્ષણવિદો આવ્યા એક મંચ પર. 6 દેશ અને ભારતના 12 રાજ્યોમાંથી સંશોધન પત્રો કરાયા રજૂ. શ્રેષ્ઠ સંશોધન પત્રને એવોર્ડ અનાયત. પોરબંદરમાં સર્વોદય વન પ્રોજેક્ટની મંત્રી અર્જુન મોઢવાડિયા અને પ્રવીણ માળીએ લીધી મુલાકાત. કામગીરીની પ્રગતિ તેમજ ગુણવત્તાની કરી સમીક્ષા. મંત્રીએ બાળાનેસમાં માલધારીઓ સાથે કરી મુલાકાત. રામ મંદિરમાં દાન ચોરીને લઈને ચાલતી ચર્ચાઓ વચ્ચે ઉત્તર પ્રદેશના પ્રવાસન વિભાગના ચોંકાવનારા આંકડા. અયોધ્યા આવનારા પ્રવાસીઓમાં છેલ્લા 6 મહિનામાં 70% સુધીનો ઘટાડો. 2026માં જાન્યુઆરીથી જૂન સુધીમાં 7.20 કરોડ ભક્તોએ કર્યા દર્શન. ગત વર્ષે આ સમયગાળામાં પહોંચ્યા હતા 23.82 કરોડ શ્રદ્ધાળુઓ. નર્મદાના સાગબારામાં જંગલની જમીનનો વિવાદ વધ્યો. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે વન વિભાગના અધિકારીઓના વર્તનને ગણાવ્યું હિટલરશાહી સમાન. ધારાસભ્યએ મુખ્યમંત્રીને આદિવાસી ખેડૂતોને તેમનો હક આપવા માટે કરી વિનંતી. પાટણ કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમા પર. પૂર્વ આગેવાનોએ ઉત્તર ગુજરાતના કોંગ્રેસ નેતાઓ પર મૂક્યા ગંભીર આરોપ. જિલ્લા પ્રમુખ, વર્તમાન ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય પર સંગઠનની વિરુદ્ધ કામ કરવાનો આરોપ. આવનારા દિવસોમાં ભાજપ સાથે મળેલા કોંગ્રેસના નેતાઓને જાહેરમાં ખુલ્લા પાડવાની બાબુજી ઠાકોરની જાહેરાત. પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈએ પૂર્વ પ્રમુખના આરોપોનો આપ્યો જવાબ. અમિત ચાવડા પરના આરોપોને ગણાવ્યા પાયાવિહોણા. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના કામને વખાણ્યું. ભાજપ સાથે સેટિંગના આરોપો પુરવાર થાય તો જાહેર જીવન છોડવાની બતાવી તૈયારી. પાટણમાં યુથ કોંગ્રેસના પ્રમુખ મનીષ ઠક્કરને તમામ હોદ્દાઓ પરથી તાત્કાલિક કરાયા સસ્પેન્ડ. પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જોડાયા હતા મનીષ ઠક્કર, જેમાં કોંગ્રેસના નેતાઓ પર લગાવાયા હતા ગંભીર આરોપ. ઉજેત નદીમાં રેતીની લીઝ અને બ્લોક સિસ્ટમ સામે વંથલી નગરપાલિકાના 19 સભ્યોનો વિરોધ. સર્વાનુમતે સરકારના નિર્ણયનો વિરોધ કરી ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવવાનો પ્રસ્તાવ કરાયો મંજૂર. લીઝ આપવાથી શહેરના પીવાના પાણીના કૂવા, ખેડૂતોની સિંચાઈ અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો. રેતીની લીઝ અને બ્લોક સિસ્ટમને ભાજપના વિરોધને કોંગ્રેસના સભ્યોએ ગણાવ્યું રાજકીય નાટક સમાન. અગાઉ ઓજેત નદીના પટમાંથી બે રોકટોક રેતી ખનન થતું હતું, ત્યારે નગરપાલિકાના પદાધિકારીઓ અને સત્તાધીશો મૌન રહ્યાનો કોંગ્રેસનો આરોપ. ગેરકાયદે ખનન મુદ્દે જાહેરમાં ચર્ચા કરવા ફેંક્યો પડકાર. ગૌચર જમીન પર વીજપોલ નાખવાની કામગીરીનો વિરોધ. ગોંડલના ચોરડીમાં ખેડૂતોએ ખાનગી વીજ કંપનીનું બેસણું યોજી વ્યક્ત કરી નારાજગી. વીજપોલની કામગીરી રોકવાની માંગણી. છેલ્લા 4 દિવસથી ખેડૂતો અલગ અલગ રીતે કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન. હિટ એન્ડ રનના કેસમાં ફરાર ટેમ્પો ચાલક ઝડપાયો. 3 દિવસ અગાઉ સુરતના ખટોદરામાં મોપેડ પર કોલેજ જઈ રહેલી વિદ્યાર્થીનીને ટેમ્પો ચાલકે મારી હતી ટક્કર. ટેમ્પોનું પાછળનું ટાયર વિદ્યાર્થીનીના માથા પર ફરી વળતા થયું હતું મોત. પોલીસે 25 સીસીટીવી ફોડીને આરોપીને દબોચી લીધો. છેલ્લા 4 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો સુરતમાંથી. અપહરણ અને પોક્સોના ગુનામાં ફરાર હતો આરોપી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે પોલીસે પાર પાડ્યું આખું ઓપરેશન. 1 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ. ઉત્તરાયણના રામપાટ હળપતિવાસમાં પોલીસે દરોડા પાડ્યા. ગાંજાના સપ્લાયરને જાહેર કરાયો વોન્ટેડ. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ઉત્તરાયણ પોલીસે હાથ ધરી કાર્યવાહી. બિહારના મોતિહારીમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ. ઇન્ડો નેપાળ સીમા પણ બની જળમગ્ન. માર્ગો પાણીમાં ગરકાવ. વાહનો પાણીના પ્રવાહમાંથી પસાર થવા મજબૂર.